નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ધોરણ 9 માટેની જે એકમ કસોટી લેવાની છે તેના માટે આઈએમપી મોડલ પેપર લઈને આવી ચૂક્યા છીએ સપ્ટેમ્બર 2025 માટેનું. કયા વિષયનું? વિષય વિજ્ઞાનનું પેપર લઈને આપણે આવી ગયા છીએ. કયા વિષય વિજ્ઞાન. તો વિજ્ઞાન આપણો વિષય રહેશે. તારીખ, વાર અને સમય એ જે આપણે હોય એ જોઈ લેવું અને કુલ ગુણ રહેશે 25 ગુણનું પેપર રહેશે. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. પ્રકરણ છે 1, 2, 5, 7, 8 અને 12નો સમાવેશ થશે. તો આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. વિભાગ એ છે. નીચે આપેલા પ્રશ્નોના આધારે આપણે જોઈએ તો આશરે 10 થી 20 શબ્દોની મર્યાદામાં માગ્યા મુજબના ઉત્તર લખવાના રહેશે. આમાં જોઈએ તો યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપવાનો રહેશે. 9 ગુણના પ્રશ્ન રહેશે. તો પહેલું છે, ગલનની પ્રક્રિયા દરમિયાન ગલનબિંદુ સુધી પહોંચ્યા બાદ જ્યાં સુધી સંપૂર્ણ બરફ પીગળી ના જાય ત્યાં સુધી તાપમાનમાં શો ફેરફાર થાય છે? તો તાપમાન ધીમે ધીમે ઘટે છે, તાપમાન પ્રથમ અચળ રહે છે અને પછી ઘટે છે, તાપમાન અચળ જ રહે છે અને તાપમાન ધીમે ધીમે વધે છે. પછી છે પદાર્થના જડત્વનું માપ ખાલી જગ્યા છે. પછી છે નીચે આ પૈકી કયું તત્વ ગુરુ પોષક તત્વ નથી? તો પોટેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ અને ઝિંક. તો આમાં ગુરુ પોષક તત્વ કયું ને? તો ઝિંક છે, ગુરુ પોષક તત્વ નથી. પછી છે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે તમારે જણાવવાનું રહેશે. તો એમાં ચોથા નંબરનું છે, પ્યુમાઇસ પથ્થર એ ધન 16 છે. તો આ વિધાન કેવું છે? આ વિધાન ખોટું છે. વનસ્પતિ કોષના કોષરસ પટલના બંધારણમાં સેલ્યુલોઝ આવેલું છે. તો આ વિધાન કેવું છે? ખોટું છે. સેલ્યુલોઝ મિત્રો આપણે જોઈએ તો વનસ્પતિ કોષરસ પટલ બંધારણમાં. પછી છે ખાલી જગ્યા પૂરવાની છે. 6 નંબરનું છે, પદાર્થના પ્રવેગિત કરવા માટે ખાલી જગ્યા જરૂરી છે. તો અસંતુલિત બળ જરૂરી છે. પછી છે v બરાબર u પ્લસ at ગતિનું સમીકરણ વેગ અને ખાલી જગ્યા સમય વચ્ચેનો સંબંધ દર્શાવે છે. તેમાં જવાબ આવશે સમય. શું જવાબ આવશે? સમય જવાબ આવશે. પછી છે નીચેના પ્રશ્નોના એક શબ્દ કે વાક્યમાં ઉત્તર લખો. તો 8મા નંબરનું છે, ન્યુક્લિયોઇડ એટલે શું? તો ન્યુક્લિયોઇડ એટલે બેક્ટેરિયા જેવા આદિ કોષ કેન્દ્રીય સજીવમાં માત્ર ન્યુક્લિક એસિડ ધરાવતા અસ્પષ્ટ કોષ કેન્દ્રીય પ્રદેશ. મિશ્ર પાક ઉછેર એટલે શું? તો એક જ ખેતરમાં એક સાથે 2 કે તેથી વધારે પાક ઉછેરવાની પદ્ધતિને મિશ્ર પાક ઉછેર કહે છે. વિભાગ બી છે. તો એને તમે સૂચના વાંચી લેજો અને એમાં આપણે 10મા નંબરનો ક્વેશ્ચન જોઈ દો. શુદ્ધ દ્રવ્યની લાક્ષણિકતા જણાવો. તો શુદ્ધ દ્રવ્યની લાક્ષણિકતા છે જેમાં શુદ્ધ દ્રવ્ય એટલે કે એક જ પ્રકારના કણોનું બનેલું છે. શુદ્ધ દ્રવ્યનું બંધારણ સમગ્ર રીતે એક સમાન હોય છે. પછી છે 3જા નંબરનો, શુદ્ધ દ્રવ્યના પ્રાપ્તિ સ્થાનો ભલે ગમે તેટલા હોય પરંતુ તેના ગુણધર્મો એક સમાન રહે છે. 11મા નંબરનું છે, વેગમાનની વ્યાખ્યા લખો અને તેનો એસઆઈ એકમ જણાવો. તે સદિશ રાશિ છે કે અદિશ? તેમાં વેગમાન પદાર્થના દળ અને તેના વેગના ગુણનફળને પદાર્થનું વેગમાન કહે છે. વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ, p બરાબર mv. તો આ બધી માહિતી તમે વાંચી લેજો. વેગમાનનો એસઆઈ એકમ કિલોમીટર સેકન્ડ આપણે જોઈએ તો કિલોમીટર સેકન્ડ પ્રતિ મીટર પ્રતિ સેકન્ડ રહેશે CGS પ્રમાણે. અને વેગમાન એ સદિશ રાશિ છે અને તેની દિશા એ વેગની દિશા છે. પછી છે તફાવત આપવાનો છે બાષ્પીભવન અને શું છે? આવશે ઉત્કલન છે મિત્રો. એને બાષ્પીભવન અને ઉત્કલન તેમાં જોઈ તો આ તમે એની માહિતી વાંચી લો. જથ્થાબંધ ઘટના છે શું છે? ઉત્કલન છે જથ્થાબંધ ઘટના છે અને બાષ્પીભવન છે એ સપાટી પરની ક્રિયા છે, ધીમી પ્રક્રિયા છે બાષ્પીભવન. જ્યારે ઉત્કલન છે એ ઝડપી પ્રક્રિયા છે. પછી બાષ્પીભવન દરેક તાપમાને થઈ શકે, જ્યારે આ છે એ ચોક્કસ તાપમાને થઈ શકે છે એ ઉત્કલન. તો ઉત્કલન બિંદુ તમને ખબર હશે મિત્રો, આપણે જે ગરમ પાણી હોય છે અને આપણે જોઈએ તો તાપ આપીએ પછી એની પરથી વરાળ નીકળવા મળે એટલે ઉત્કલન થતું હોય છે. હવા એ મિશ્રણ છે, સંયોજન નથી. તો આની માહિતી છે વાંચી લો. હવામાં રહેલા બધા ઘટકો પોતાના મૂળભૂત ગુણધર્મો જાળવી રાખે છે. સાદા ભૌતિક પ્રક્રમ દ્વારા આ ઘટકોને અલગ કરી શકાય છે. હવામાં રહેલા ઘટકોનું પ્રમાણ નિશ્ચિત હોતું નથી. ઉપરોક્ત ગુણધર્મો મિશ્રણ જ ધરાવે છે, આથી હવા એ મિશ્રણ છે, સંયોજન નથી. વિભાગ સી છે. નીચે આપેલા કુલ 3 પ્રશ્નોમાંથી કોઈપણ 2 પ્રશ્નોના આશરે 60 થી 80 શબ્દોની મર્યાદામાં ઉત્તર લખો. પ્રશ્ન 14 થી 16 પ્રત્યેકના 3 ગુણ.
ટૂંક નોંધ લખો લાઇસોઝોમ, તો એના વિશેની માહિતી છે. લાઇસોઝોમ વિશેની તમારે લખી નાખવાની છે. સાહિત્ય જોઈ લો મિત્રો. લાઇસોઝોમ છે એ આત્મઘાતી કોથળી છે. તો બધું તમે સાહિત્ય વાંચી લો. પોઝ કરીને તમારે વાંચી લેવાનું રહેશે. પછી આગળનો ક્વેશ્ચન છે આપણે જોઈએ તો જો અહીં લખેલું છે આત્મઘાતી કોથળી, આઈએમપી છે. કલીલ દ્રાવણના ગુણધર્મો લખો. તો કલીલ દ્રાવણના ગુણધર્મ લખવાના રહેશે. તો કલીલ દ્રાવણ વિષમાંગ મિશ્રણ છે. કલીલના દરેક કણનું કદ અતિ સૂક્ષ્મ હોવાના લીધે તેને નરી આંખે જોવા મુશ્કેલ છે. દ્રાવ્યના ઘટક કણો પરિક્ષેપતી કલા એ દ્રાવક પરિક્ષેપ માધ્યમમાં પરિક્ષેપિત થયેલ હોય છે, જેને કલીલ કહે છે. કલીલ કણો દ્રાવણમાં બધે જ પ્રસરેલા હોય છે. તો આ બધી માહિતી તમારે સાહિત્ય જોઈ લેવાની રહેશે. સાહિત્ય આન્સર જોઈ લો, પોઝ કરીને વાંચી લેવું. પછી છે સેન્દ્રિય ખાતરના પ્રકાર સમજાવો. તો સેન્દ્રિય ખાતરના વર્ગો શાના આધારે પાડવામાં આવે છે તે જણાવો અને તેના વર્ગો સમજાવો. તો આના જવાબ તમારે સાહિત્ય પોઝ કરીને વાંચી લેવાના રહેશે બધા ક્વેશ્ચન. પછી વિભાગ ડી છે. નીચે આપેલા કુલ 2 પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્નોના આશરે 90 થી 120 શબ્દોની મર્યાદામાં ઉત્તર લખો. પ્રવાહી અવસ્થા પદાર્થના ગુણધર્મો જણાવો. તો એનો જવાબ છે તમારે સાહિત્ય જોઈ લેવાનું રહેશે. તો પ્રવાહી પદાર્થને નિશ્ચિત આકાર હોતો નથી, પરંતુ તે નિશ્ચિત કદ ધરાવે છે. પ્રવાહીને જે પાત્રમાં ભરવામાં આવે છે તે પાત્ર જેવો આકાર ધારણ કરે છે. પ્રવાહીમાં વહનશીલતાનો ગુણ છે, તેથી જ તેનો આકાર બદલાય છે. પ્રવાહી તરલ છે, પરંતુ સખત દ્રઢ નથી. ઘન અને પ્રવાહી પદાર્થોનું પ્રવાહીમાં પ્રસરણ સંભવી શકે છે. દરેક સજીવને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે શ્વાસ લેવો જરૂરી છે. દરેક જળચર પ્રાણી શ્વાસમાં પાણીમાં દ્રાવ્ય થયેલો ઓક્સિજન વાયુ લે છે. વાતાવરણમાં ઓક્સિજન O2 અને કાર્બન ડાયોક્સાઇડ CO2 વાયુ પાણીમાં પ્રસરણ પામે છે અને કંઈક અંશે દ્રાવ્ય થાય છે. આમ વાયુ પણ પ્રવાહીમાં પ્રસરણ પામી શકે. તો સાહિત્ય વાંચી લેવું. બાકી આ પણ સાહિત્ય જોઈ લો મિત્રો. 10મા નંબરનો ટોપિક છે. એમાં પછી કયા કારકોએ પરિબળો માટે જાત સુધારણા કરવામાં આવે છે સમજાવો. તો કૃષિ પાક જાતોમાં સુધારણા કઈ કઈ બાબતો માટે કરાય છે સમજાવો અથવામાં આવી છે. તો કૃષિ પાક જાતોના નીચેના કારકો બાબતો માટે જાત સુધારણા કરવામાં આવે છે. તો વધુ ઉત્પાદન, પછી છે ગુણવત્તામાં સુધારણા, જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા, જેમ કે કીટકો છે, રોગો છે, કૃમિ જેવી જૈવિક, જ્યારે ઠંડી, હિમપાત, ક્ષારતા, વધુ પ્રમાણમાં પાણી કે અનાવૃષ્ટિ જેવી અજૈવિક પરિસ્થિતિઓના કારણે પાક ઉત્પાદન ઘટી શકે છે. આવી પરિસ્થિતિઓથી સર્જાતી તાણનો પ્રતિકાર કરી શકે તેવી જાત પાક ઉત્પાદનમાં સુધારો વધારો લાવી શકે છે. અને આ પણ સાહિત્ય તમારે જોઈ લેવું. જો મિત્રો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન દબાવી દેજો અને તમને આ બધા પેપર વિશે બધા વિષયના પેપર મળી જશે. એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવું. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.